નગર સ્પોનર્સ ડિમોલિશન કાંડને લઈને સુરતનું રાજકારણ ગરમાવ્યું છે। આ વિવાદમાં પીડિતોને ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ ઉગ્ર ધરના પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન દ્વારા શાસક પક્ષ અને વહીવટી તંત્રની બીચમાં લેવાનો પ્રયત્ન કર્યો છે। સ્પોનર્સ ડિમોલિશનવાળા સ્થળે ધરણાઓ યોજીને કોંગ્રેસે ગરીબોને પીડિતોને ન્યાય અપાવવા માટે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે। પાલિકાની તપાસ સમિતિ પર વિશ્વાસ નથી ડૉક્ટર તુષાર ચૌધરી આ ધરણા પ્રદર્શનમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેના પર કોંગ્રેસને સહેજ પણ વિશ્વાસ નથી। આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માંગ કરવામાં આવી છે કે ગાંધીનગરથી એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ લેવામાં આવે। આ સમિતિ સુરત આવીને પ્રત્યક્ષ ફેક્ટર્સ હકીકતો તપાસે અને ત્યારબાદ પોતાનો નિષ્કર્ષ રિપોર્ટ જાહેર કરે। જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ વિપક્ષના નેતાએ તંત્રને આડે હાથ લેતા ઉમેર્યું કે આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા પાલિકા અને પોલીસ પ્રશાસનના જવાબદાર અધિકારીઓ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં સત્તાનો દુરુપયોગ કરતા પહેલાં કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી 100 વખત વિચાર કરે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ ઉગ્ર ધરના પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। અમે છેલ્લા 13 દિવસથી આ લોકોના સમર્થનમાં એના ન્યાય માટે અમે લડતા જ આવ્યા છે। આ અમી લડાઈનો એક ભાગ હતો। આવતી વખતે પણ અમે લડાઈ ચાલુ જ છે અમારી। જ્યાં સુધી એક પણ નાગરિકને અન્યાય થશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એનો સાથ સહકાર અને એનો સપોર્ટ ચાલુ રાખશે। આ ડિમોલિશનની અંદર 100 જેટલા પરિવારને પહેરેલા કપડે રોડ પર લાવી દેનાર આ રીલબાજ શાસકો જે રીલથી શાસન કરવા માંગે છે તેની સામે કોંગ્રેસ પાર્ટી ન્યાય માટે ઉતરી છે। કારણ કે આ ગરીબ અને મધ્યમ વર્ગ પોતાના લોહી અને પસીનાથી આખા જીવનની કમાણીથી જ્યારે ઘર બનાવ્યું હોય તો એને ગેરકાયદેસર રીતે એનું બાંધકામ તોડી પાડવું અને જવાબ પણ નહીં આપો। ગઈકાલે જ્યારે મીડિયા એમને સવાલ પૂછવા ગઈ તો મીડિયા પર પણ જુલમ અને દમન કરવામાં આવ્યું। ત્યારે આ બિલ્ડરને 15 દિવસથી નોટિસ આપવામાં આવી છે પણ આજ દિન સુધી એનું બાંધકામ જોરમાં ચાલે છે। એટલે સામાન્ય નાગરિક નહીં, બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય, ઉદ્યોગપતિ હિતાય ઉદ્યોગપતિ સુખાયની આ ટ્રિપલ એન્જિનની સરકારની અંદર આજે સામાન્ય માણસ પીસાઈ ગયો છે, દબાઈ ગયો છે, કચરાઈ ગયો છે અને આ લોકો એ કહેવા માંગે છે કે જે પણ અમને સવાલ પૂછશે તેને અમે દબાવી અને કચડી નાખશું। કોંગ્રેસના અમારા વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, આનંદભાઈ, અમારા પૂર્વ ધારાસભ્યો અહીં હાજર હતા। અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે વકીલોની ટીમ પણ અહીંયા છે અને તેઓ આ તમામ માહિતી લઈ તમામનો રિપોર્ટ લઈ અને કાયદાકીય રીતે પોલિટિકલ રીતે સંસદમાં કેવી રીતે સવાલ ઉઠાવો એ બાબતસરની તમામ વિગત લઈને અહીંયાથી જઈ રહ્યા છે અને અમને દિશા સૂચન કરે કે આ આંદોલન પ્રજાની સાથે લઈને કેવી રીતે ચલાવવું। 13 દિવસ થયા જે રીતે આ રીલબાજ સરકાર ટ્રિપલ એન્જિનની લોકોને ગેરકાયદેસર રીતે 100 જેટલા પરિવારને પહેરેલા કપડે કાઢી અને એનું મકાન લોહી પસીનાની કિંમત તોડી નાખ્યું છે અને આજે જ્યારે આપણે એને સવાલ પૂછવા જઈએ છીએ ત્યારે વિપક્ષ હોય, મીડિયા હોય કે સામાન્ય નાગરિક હોય એની સાથે જુલમ અને દમન ગુજારવામાં આવી રહ્યું છે। આ લોકશાહીની સદંતર હત્યા કરી રહી આ સરકાર સામે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। આ બાજુમાં જે બિલ્ડર છે એ બિલ્ડર આ કરી રહી છે અને તેને સરકારે પ્રશાસને 15 દિવસથી નોટિસ આપી છે। એ જ પ્રશાસન એને પ્રોટેક્શન આપી એનું જોરમાં બાંધકામ કરે છે અને નાના માણસના મકાનો તોડી અને રોડ પર લાવી દીધા છે। આ જંગલ રાજ ચાલે છે। આનો અમે 4 તરફથી લડીએ છીએ। અમે પ્રજાની સાથે રોડ પર લડીએ છીએ, ન્યાયમાં લડીએ, ન્યાયાલયમાં લડીએ છીએ, વિધાનસભામાં લડીશું, સંસદમાં લડીશું અને છેલ્લા કુદરત એમને ન્યાય આપશે અમે ત્યાં સુધી લડતા જ રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।